નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને દેશભરમાં અત્યારે ઈંધણનું સંકટ અને સંકટની વચ્ચે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા એ દ્રશ્ય જેમાં ખેડૂતો લાઈન લગાવી અને ડીઝલ માટે ઊભા રહ્યા છે. અકળાયેલા ખેડૂતો જ્યારે આક્રોશિત થાય છે કે પછી એવું કહે છે કે ખેડૂતનું જીવન જ આખું લાઈનમાં ઊભું રહેવા માટે થયું હોય એ પરિસ્થિતિ છે. ખેડૂતોની એ સમસ્યા અને ખેડૂતોને આગળ જતા કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, આ બધા જ વિષય પર વાત કરવી છે. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને પહેલો સવાલ જ એ છે કે તમે ખેડૂતોની આસપાસ રહેતા હો છો, ખેડૂતો તમને જ્યારે સમસ્યા હોય ત્યારે ફોન પણ કરતા હોય છે, પોતાની વાત રજૂ કરતા હોય છે. અત્યારે ગુજરાતમાં અને સ્પેશિયલી સૌરાષ્ટ્રની વાત કરું એટલે તમારી આસપાસના પણ જેટલા વિસ્તારો છે એ બધી જ જગ્યાએ ખેડૂતો ભયંકર અકળાયા છે, કંટાળ્યા છે, કારણ કે ડીઝલ માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને છતાં ડીઝલ નથી મળતું. ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો અત્યારે આમ તો ખેડૂતોને ડીઝલની ખાસ જરૂર છે. જરૂર એટલા માટે છે કે હવે ચોમાસું ખૂબ નજીક આવી ગયું છે. સતત અમે પણ તમારા માધ્યમથી ખેડૂતોને માહિતી આપી રહ્યા છે કે હવે ચોમાસું છે તે શ્રીલંકા સુધી પહોંચી ગયું છે. હવે ગણતરીના દિવસોની અંદર હવે મહિનાઓ બાકી નથી, માત્ર દિવસો બાકી રહ્યા છે દિવસો બાકી છે. ચોમાસાના. એટલે હવે દિવસો બાકી છે, એમાં ચોમાસું ગુજરાતમાં પણ પહોંચશે. તો ગુજરાતમાં ચોમાસું પહોંચવાનું હોય તો એડવાન્સમાં જે ખેતરમાં તૈયારી કરવાનું ચાલુ કરે છે. ખેતર છે એને તૈયાર કરવા માટે પેલા રાપ ચલાવતા હોય છે, સાર નાખવા પડતા હોય છે, ખાતરનું વાવેતર એડવાન્સમાં કરી દેતા હોય છે. પછી વરસાદ પડે એટલે બિયારણ એટલે મગફળી, કપાસ વગેરે એનું વાવેતર કરતા હોય છે. ઘણા ખેડૂત પાસે પાણીની વ્યવસ્થા છે તો એડવાન્સમાં પણ પિયત આપી અને એડવાન્સમાં પણ વાવેતર કરતા હોય છે. અને આ સમય એવો છે કે જેમાં ખાસ ટ્રેક્ટરની જરૂર હોય છે. આજે બળદ છે એ ખેડૂત પાસે નથી. આજે દેશની અંદર સરકારોએ ને બીજા અન્ય લોકોએ પણ બહુ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના નામે આપણે બધાને ટ્રેક્ટર ચલાવતા તો કરી દીધા છે. હવે ટ્રેક્ટર ચલાવતા કર્યા છે તો હવે એમાં ડીઝલ તો જોશે ને, ડીઝલ છે અત્યારે મળતું નથી. આ ખૂબ ગંભીર બાબત છે. બેન, આમ તો લાઈનો જે લાગી છે ને એ અદ્ભુત, મેં ક્યારેય પંપ ઉપર લાઈનો નથી જોઈ એવી લાઈનો મેં અત્યારે સૌરાષ્ટ્રની અંદર જોઈ છે. દરેક પેટ્રોલ પંપ ઉપર લાઈન છે. એ લાઈનમાં ઉભેલા માણસને મેં જોયા છે, માણસને સમજ્યા છે. જેટલા પણ ઉભા છે ને બધા સામાન્ય માણસ છે, મજૂર અને ખેડૂત છે. એમાં કોઈ નેતાઓને મેં ક્યાંય લાઈનમાં ઉભા નથી જોયા છે. મેં આજે છેલ્લા 2-3 દિવસની અંદર અનેક જગ્યાએ પ્રવાસ કર્યા, અનેક જગ્યાએ પેટ્રોલ પંપની મુલાકાત પણ લીધી છે. તો જે પણ જગ્યાએ જાઉં છું ત્યાં બધી જ જગ્યાએ ખેડૂત લાઈનમાં ઉભા છે. કોઈ નેતા નથી, કોઈ ઉદ્યોગપતિ નથી, કોઈ બીજા મોટા અધિકારીઓ નથી. મેં ક્યાંય કોઈ જગ્યાએ કલેક્ટરની ગાડી લાઈનમાં ઉભી રહેતા જોઈ નથી. તો આ બધા ડીઝલ ક્યાંથી લાવે છે? એ બધાને કહેવાનો મતલબ મળી જાય છે કે મોટા અધિકારીઓને મળી જાય છે, મોટા બિઝનેસમેનોને મળી જાય છે, નેતાઓને ડીઝલ મળી જાય છે. માત્ર ને માત્ર પીસાય છે તો ખેડૂત પીસાય છે. અને અત્યારે ખરેખર જરૂર પણ ડીઝલની વધારેમાં વધારે ખેડૂતને છે. એક જગ્યાએ ખેડૂતને ડીઝલ નથી મળતું. અને આમ જોવા જઈએ તો ડીઝલમાં પણ અત્યારે અછતના નામે ખૂબ ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ખેડૂતની જે જણસ હોય, કપાસ, મગફળી, સોયાબીન હોય, એરંડા છે, તુવેર, જે કઠોળ પાક છે, તમામ પાકોના ભાવ છે એ ડાઉન છે. અને ખેતી છે મોંઘી થતી જાય. હમણાં રાસાયણિક ખાતરના પણ ખૂબ ભાવ વધ્યા છે. મને તો અહીંયા આશ્ચર્ય થાય કે આ જે માળખું ચલાવી રહ્યા છે, જે મેનેજમેન્ટ કરી રહ્યા છે, તે લોકોને કેલ્ક્યુલેશન નથી આવડતું. અભણ લોકો બેઠા છે. કેમ કે કેલ્ક્યુલેશન આવડતું હોય તો ખબર હોવી જોઈએ કે જેટલા પર્સન્ટ તમે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો આપો છો તો સામે ટેકાના ભાવ છે એની અંદર ગુણ્યા 3 કરીને તમારે વધારો આપવો પડે તો જ ખેડૂત છે એ ટકી શકે. પણ જ્યારે ખેડૂતના જે પાક ઉત્પાદન છે એનો કોઈ જ ભાવ વધારો જાહેર કરવામાં નથી આવ્યો. રાસાયણિક ખાતર છે એનો બહુ મોટો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. અને ડીઝલમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અત્યારે જો સરકાર છે એને ક્યાંય ને ક્યાંય ખેડૂતની જો ચિંતા હોય, વાતો તો મોટી મોટી કરે છે કે અમે ખેડૂતની ચિંતા કરી રહ્યા છે. કોઈ ચિંતા નથી કરી રહ્યા. ફક્ત મીડિયામાં આવી અને બોલવા માટે હોય છે કે અમે ચિંતા કરી રહ્યા છીએ. એક તો કોઈ ખેડૂતની ચિંતા નથી કરતા. જો ચિંતા કરતા હોત તો આજ મારો જગતનો તાજ છે એ પેટ્રોલ પંપે ડીઝલની લાઈનમાં ના ઉભો હોત. બેન, એક જે ટ્રેક્ટર હોય છે ને એમાં એવરેજ પણ ઓછી હોય છે. દુઃખની વાત એ છે કે ખેડૂતના ખેતર છે ત્યાં નજીક પંપ નથી હોતા. 15-20 કિલોમીટર સુધી ટ્રેક્ટર ચલાવીને જાય છે, 2 કલાક લાઈનમાં ઉભે છે. અને જ્યારે એમનો વારો આવે ત્યારે ખબર પડે કે ડીઝલ તો પૂરું થઈ ગયું છે. એ માણસ ડીઝલનું એક ટીપું પણ લીધા વગર પાછો ઘરે પરત ફરે છે. એનો સમય પણ બગડે છે. એમને ડીઝલ તો નથી મળ્યું પણ જૂનું ડીઝલ એમની ટેન્કમાં હતું એ પણ ત્યાં બરબાદ કરીને આવે છે. અને ડીઝલ ના મળે એટલે ખૂબ ગંભીર બાબત છે. અત્યારે ખેતીનો સમય છે. સરકારે
તમામ વ્હીકલોને ડીઝલ બંધ કરવા જોઈએ, માત્ર ખેડૂતોને ડીઝલ આપવા જોઈએ ને ખેડૂતોને આપતા વધે તો પછી બીજા લોકોને ડીઝલ આપવા જોઈએ. આજે મોટા મોટા જે કોન્ટ્રાક્ટરો છે એના પણ કામ ચાલી રહ્યા છે, તો ડીઝલની અછત હોય તો એ જે રોડના કામ છે એ પણ બંધ કરી દે તો ચાલશે. મોટી જગ્યાએ ફેક્ટરીઓ ચાલે છે એમાં પણ ઘણી જગ્યાએ ડીઝલના વપરાશ થાય છે, એ ફેક્ટરીઓ બંધ કરી દે તો પણ ચાલશે. એટલે ફેક્ટરીઓનો ડીઝલનો કાપ મૂકવો જોશે, નેતાઓની ગાડીઓને ડીઝલનો કાપ મૂકવો પડશે, રોડ રસ્તાના કોન્ટ્રાક્ટમાં જે ડીઝલ વ્હીકલો ચાલે છે એને પણ ડીઝલ આપવાનું બંધ કરવું પડશે, અને ટ્રેક્ટર લઈને આવે એને પહેલી પ્રાયોરિટી આપવી પડશે. તો જ આ દેશ બચી શકશે. જો આ દેશના જગતનો તાજ છે, દેશનો ખેડૂત છે, એને અત્યારે જો ડીઝલ નહીં મળે તો ખરીફ પાકના વાવેતરથી આપણો દેશ વંચિત રહેશે અને આ દેશની અંદર અનાજ, કઠોળ અને શાકભાજીનો અકાળ પડશે, જે આપણે બીજા દેશો પાસેથી મગાવવું પડશે. અત્યારે જે ડીઝલ છે, સ્વાભાવિક ડીઝલ તો એક નેચરલ વસ્તુ છે, એ આપણા દેશમાં નથી નીકળતું, આપણું ખનિજ નથી, એ બહારના દેશોમાં, ખાડીના દેશોમાં નીકળે છે, ત્યાંથી આપણે લઈ આવવામાં મુશ્કેલી પડી રહી છે. યાદ કરો કે કદાચ આ ખેડૂત છે વાવેતરથી વંચિત રહેશે અને કદાચ અનાજ, કઠોળ કે શાકભાજી નહીં વાવી શકે અને એ પછી બીજા દેશમાંથી મંગાવવું પડશે ને એ નહીં મળે ને તો ભૂખો લોકો છે ભૂખ્યા અને તરસ્યા મરી જશે. એટલે ખૂબ ગંભીર બાબત છે કે અત્યારે ડીઝલ છે ખેડૂતને આપવું જોઈએ, અને આપવું જોઈએ એટલું જ નહીં, રાસાયણિક ખાતર અને ડીઝલનો બહુ મોટા ભાવમાં વધારો થયો છે, એટલે ખેડૂતોને સબસિડીના ભાવે આપવું જોઈએ. ખેડૂત પાસે ખેડૂત પોથી અથવા તો કોઈ પણ એનું કાર્ડ તાત્કાલિક ધોરણે બનાવી આપવામાં આવે અને 7/12 ની નકલ જોડવામાં આવે, અને જે ખેડૂતને જેટલી પણ જમીન છે એટલી જમીનમાં જેટલા ડીઝલની જરૂર હોય એટલું ડીઝલ છે એને સબસિડીના ભાવે તાત્કાલિક ધોરણે આપવું જોઈએ, અને એ ખેડૂતને આપતા પછી જો ડીઝલ વધે તો જ પછી બીજા લોકોને મળે, આવી વ્યવસ્થા ઊભી કરવાની ખાસ જરૂર છે. નહીંતર આ માત્ર ખેડૂતને નુકસાની આવશે એટલું નહીં, આ દેશને પણ નુકસાની આવશે, દેશની ઇકોનોમી ભાંગી પડે તેવી સમસ્યા અત્યારે ઊભી થઈ છે. અને અત્યારે જે ડીઝલ બહારથી લિમિટમાં આવી રહ્યું છે એનું જે વિતરણ થઈ રહ્યું છે, આ વિતરણની અંદર પણ ક્યાંય ને ક્યાંય ક્ષતિ છે. એટલે યોગ્ય જગ્યાએ જ્યાં ખેડૂતને મળવું જોઈએ ત્યાં ડીઝલ મળતું નથી, એટલે વ્યવસ્થાનો અભાવ છે, આ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. પરેશભાઈ, તમે ગામડાઓની સ્થિતિ જોઈ કે આપણે જ્યારે પેટ્રોલના ભાવ વધવાની વાત હોય કે અછતની વાત આવે કે પ્રધાનમંત્રીનું નિવેદન આવે, લોકો પેનિક થઈને બાઇંગ કરતા હોય છે, શહેરોમાં પણ લાઈનો લાગતા જોઈ. અત્યારે ખરેખર ખેડૂતને એટલી જરૂરિયાત છે એટલે આટલું બધું લાઈનો લગાવી રહ્યા છે કે પછી આ પેનિક બાઇંગ છે કે બધાને એવું લાગે છે કે ડીઝલ નહીં મળે તો શું કરીશું એટલે બધા આટલી બધી લાઈનો લગાવી રહ્યા છે? બેન, તમે જે વાત કરો છો એનો મતલબ એવું થાય કે ખેડૂત સંગ્રહ કરી રહ્યા છે, પણ ખેડૂત સંગ્રહ નથી કરી રહ્યા. એનું કારણ છે, સંગ્રહ કરવા માટે ખેડૂતના ખીચામાં પૈસા તો જોઈએ ને. ખેડૂત એટલો સદ્ધર નથી કે ડીઝલનો સંગ્રહ કરી શકે. ખેડૂત છે એ તો અત્યારે ગમે ત્યાંથી પૈસા ઉછીના લે છે, લોન લે છે, પાક ધિરાણ લે છે, પૈસાનું જેમ તેમ મેનેજમેન્ટ કરીને ડીઝલની વ્યવસ્થા કરી છે, અને એમાં એને ડીઝલ મળે તો એને ખેતી કામમાં વાપરવાનું છે. એટલે અહીંયા જે સંગ્રહખોરીની વાત છે બિલકુલ વાહિયાત છે. કોઈ ખેડૂત સંગ્રહ તો નહીં કરે. પેલા તો ડીઝલ આપશે તો સંગ્રહ કરશે ને, ડીઝલ તો આપતા જ નથી. આજે બધા ખેડૂતના ખેતરોમાં ટ્રેક્ટરો પડ્યા છે, બધાની ટેમ્પો છે, તળિયા ઝાટક પડી છે, કોઈના ટેન્કની અંદર ડીઝલ છે જ નહીં, એટલે સંગ્રહ કરવાની વાત જ નથી. કોઈ પેનિકની વાત નથી. માત્ર ને માત્ર પ્રોબ્લેમ એ જ છે કે ડીઝલ છે ખેડૂતને નથી મળી રહ્યું, ને ખેડૂતને અત્યારે ખાસ ડીઝલની જરૂર છે. બેન, અત્યારે ડીઝલ પુરાવા માટે જે ટ્રેક્ટરો લાઈનમાં ઉભા છે ને, એ ટ્રેક્ટરોમાં ડીઝલ પુરાવા માટે પણ કેટલી જગ્યાએ ખેડૂતે લોન લીધી છે ને ત્યારે પૈસાનું મેનેજમેન્ટ થયું છે, ત્યારે એ લાઈનમાં ઉભેલા છે. એટલે એમાં સંગ્રહખોરી છે નહીં, એની જરૂરિયાત છે, અને આ જરૂરિયાત છે જો સમયસર પૂર્ણ નહીં કરવામાં આવે તો આવનારા સમયની દેશની ઇકોનોમી ભાંગી જશે. કેમ કે હવે ચોમાસું નજીક છે અને વાવેતર કરી શકાય કોઈ કન્ડિશન નથી. એટલે તાત્કાલિક ધોરણે પેલા ખેડૂતને ધ્યાનમાં રાખીને ખેડૂતને ડીઝલ આપવામાં આવશે તો જ. ફરી વખત કહું છું બેન કે અત્યારે મોટા નેતાઓ, મોટા બિલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓ એની જે મોટી ગાડીઓ લઈને કે એના જે વ્હીકલો લઈને આવે છે એમાં ડીઝલ આપવાનું બંધ કરવું જોઈએ, અને માત્ર ને માત્ર ટ્રેક્ટરની અંદર ડીઝલ ખેડૂતને પૂરું પાડવામાં આવે, આવી મારી વિનંતી છે. નહીતર આવનારા સમયમાં વાવેતરથી ગુજરાત છે વંચિત રહી જશે. પરેશભાઈ, છેલ્લો સવાલ છે કે આપણે જો ડીઝલની વાત કરીએ એટલે તમે આખું સમજાવ્યું કે જો ડીઝલ નહીં મળે તો પછી ખેડૂતો પાક જ નહીં લઈ શકે. કઈ કઈ વસ્તુ એવી છે જેમાં ખેતીમાં તમને એવું લાગે છે કે ખેડૂતોને ખૂબ વધારે ડીઝલની જરૂર છે અને જો એ નહીં થાય તો સાવ બધું જ પડી ભાંગશે અને કઈ જ ખેડૂત કરી જ નહીં શકે? એટલે કઈ કઈ વસ્તુ એવી છે કે જે મોંઘી થવાની સંભાવના છે, સૌથી વધારે ઇફેક્ટ થશે આપણને? બેન, પહેલી વાત એ કે ખરીફ પાકનું જે વાવેતર થાય છે, જેની અંદર ગુજરાતની અંદર મુખ્ય પાક છે મગફળી સાથે કપાસ.
આ બંને પાક મુખ્ય છે. એ પછી જુલાઈના એન્ડ અને ઓગસ્ટની અંદર આપણે વાવેતર કરતા હોય છે એરંડા અને તુવેરનું. અત્યારે પાછું મગફળી અને કપાસની સાથે વાવેતર થશે સોયાબીનનું. ઘણી જગ્યાએ શાકભાજીનું વાવેતર થશે, ઘણી જગ્યાએ ડાંગરનું વાવેતર થશે. એમ અલગ અલગ પાકના જે વાવેતર થાય છે ને આ વાવેતર કરવાનું હોય તો બેન પહેલા તો ખેતરને તૈયાર કરવું પડે. ખેતરને તૈયાર કરવાનું હોય તો એની જે રાહ પાકવી પડે. પહેલા તો ખેતર જે ઉનાળામાં જે ઉબડ ખાબડ હોય છે એને રાહ પાકીને એકદમ લેવલ કરશે. એ ખેતર લેવલ થાય પછી એમાં શાહ નાખવામાં આવે. એ પણ ટ્રેક્ટરથી નાખશે, રાહ પણ ટ્રેક્ટરથી ચાલશે, શાહ પણ ટ્રેક્ટરથી નાખશે. પછી એમાં રાસાયણિક ખાતર વાવવાનું હોય છે. એની જે ઓટોમેટિક વરણી આવે ટ્રેક્ટરની પાછળ જોડવામાં આવે અને એ વરણીની અંદર જેની ટેન્ક હોય એમાં ખાતર ભરી અને ટ્રેક્ટર ચલાવીને આખા ખેતરની અંદર એ ખાતર આપવામાં આવશે. એ ખાતર અપાઈએ પછી પાછો વરસાદ પડશે અથવા તો પિયત આપીને બિયારણ વાવવાનું છે. એ પણ ઓટોમેટિક વરણીથી બિયારણ વાવશે અને એ પણ ટ્રેક્ટરની પાછળ વરણી ફિટ કરવામાં આવે અને એ વરણીથી બિયારણ વાવવામાં આવે છે. એટલે અત્યારે વાવેતર કરવું હોય તો એક જ ખેતરની અંદર ઓછામાં ઓછું 5 થી 6 વખત ટ્રેક્ટર છે ચાલશે ને ત્યારે વાવેતર થશે. અને એ વાવેતર કરવા માટે ડીઝલની ખાસ જરૂર છે. એક જ ખેતરમાં બેન 5 થી 6 વખત રાઉન્ડ આવશે ત્યારે એ ટ્રેક્ટર ચાલશે ત્યારે વાવેતર થશે. કર્યું આપવું, સાર નાખવા, ખાતર વાવવું, બિયારણ વાવવું, બિયારણ વાવી દીધા પછી ઉગે એટલે બેલી આપવી, આ બધું એને ખેડૂતને જરૂર પડે. 5 થી 6 વખત એને એ ટ્રેક્ટર ચલાવવું પડશે અને એ પછી વાવેતર થતું. જો એ નહીં થાય તો ખાસ કરીને મગફળી નહીં થાય, ખાસ કરીને ડાંગર નહીં થાય, કપાસ નહીં થાય, એરંડા નહીં થાય, તુવેર નહીં થાય, સોયાબીન નહીં થાય. એટલે ચોખા અને તેલીબિયાંનો પાક છે એમાં મોટો ઘટાડો આવી શકે. સાથે કપાસ છે આમ તો એ પણ તેલીબિયાં છે, એની અંદરથી બીજ નીકળે, કપાસનું તેલ પણ નીકળે છે અને એની અંદર રૂ હોય છે જે આપણે કોટનનો કાપડ વગેરે બને છે. આ બધી વસ્તુ છે કપાસમાંથી મળે છે. એ કપાસ પણ આપણે નહીં થાય. એટલે તેલીબિયાં અને ચોખા સહિતના પાકોની અંદર આપણે અત્યારે હાલ પૂરતું નુકસાની આવે તેવી શક્યતાઓ છે. અને આનાથી બચવું હોય તો એક જ ઉપાય છે, માત્ર ખેડૂતને ડીઝલ આપી દેવામાં આવે અને એ પણ સબસિડીથી બેન. કેમ કે ભાવ બહુ વધી ગયા છે, ખેડૂતને પોતાના પાકના ભાવ નથી મળી રહ્યા. ખેડૂત ઓલરેડી દેવામાં ડૂબેલો છે. અમે તો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ખેડૂતને જે સરકાર મોંઘવારી વધારતી ગઈ છે, ખેડૂતને પોતાના પાકનો ભાવ નથી મળ્યો અને એ અવ્યવસ્થાને કારણે ખેડૂત ઉપર દેવું થયું છે. ખેડૂત ઉપર દેવું થયું છે એમાં જવાબદાર છે સરકાર. સરકારની ભૂલને કારણે, એના મિસમેનેજમેન્ટને કારણે ખેડૂત ઉપર દેવું થયું છે. એટલે દરેક ખેડૂતનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે, આવી અમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છીએ. અમે આંદોલન પણ કર્યું છે અને હજુ આવનારા દિવસમાં પણ અમારે એક મિટિંગ બોલાવી રહ્યા છે. લગભગ અમારે સોમવારે 25 મે 2026 ના રોજ મિટિંગ છે. અમારી સમિતિની મિટિંગ થશે. ફરીથી અમે આંદોલનના માર્ગે પણ જવાનું વિચારી રહ્યા છીએ. જ્યાં સુધી અમારી 3 માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસવા વાળા નથી. ઠીક છે કે વચ્ચે અમે એક વખત આંદોલન કર્યું ને આમ આદમી પાર્ટી અમારું આંદોલન ભાંગી નાખ્યું, એ પણ સત્ય છે. અમે તો જે છે એ ખુલ્લું કહેવા વાળા છે. આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ જે સોશિયલ મીડિયા પાર્ટી છે અને સોશિયલ મીડિયાની ટીમે અમારા આંદોલનને ડેમેજ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ ઘાવ અમને ખૂબ લાગ્યા હતા. એ ઘાવમાંથી હવે અમે ઉભર્યા છે અને ફરીથી અમે એક તાકાતથી સરકાર સામે આવીશું. મહેરબાની કરીને હું તો આમ આદમી પાર્ટીને એટલી વિનંતી કરું છું, ખેડૂતનું હિત ઈચ્છતા હોય તો અમારા આંદોલનને રોકવાનો પ્રયત્ન નહીં કરતા. તમે એક વખત રોકીને પ્રયત્ન કરી લીધો, બીજી વખત આ પ્રયત્ન નહીં કરતા, નહીતર અમારી આંધી તમને પણ ભસ્મ કરી નાખશે. અમે એ લોકો છે, અમે એ સિદ્ધાંતોથી ચાલવા વાળા છે કે કોઈ પણ રાજકીય પાર્ટી અમારા માર્ગમાં આવશે ને એને બાળીને ભસ્મ કરી દેશું. અમે એ તાકાત ધરાવીએ છીએ. એટલે અમે આંદોલનના માર્ગે પણ જવાના છે. કેમ કે ખેડૂત ઉપર જે દેવું છે એ સરકારની ભૂલને કારણે છે. તો 3 લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું દેવું માફ કરવામાં આવે. ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદવામાં નથી આવતી, આવે છે તો પણ ઓછી ખરીદવામાં આવે છે, એમાં પણ લાઈનમાં ઊભું પડે છે. ટેકાના ભાવે પૂરી 200 મણ મગફળી ખરીદવામાં આવે. અને આજે 2026 ચાલી રહ્યું છે બેન, 2019 થી પાક વીમો જે ખેડૂતનો મંજૂર થઈ ગયેલો, હાઈકોર્ટના આદેશ થયેલો જે પાક વીમો છે એ હાઈકોર્ટના આદેશ પછી પણ આજે ખેડૂતને મળ્યો નથી. એ તમામ પાક વીમો છે એ ખેડૂતને આપવામાં આવે. આ 3 માંગ છે ને એ પણ પૂર્ણ કરવી પડશે. અને અત્યારે જો ખેડૂતને ફરીથી આપણે દેવામાં ન ડૂબવા દેવા હોય તો અત્યારે સબસિડીમાં ડીઝલ આપવું પડશે. નહીતર હજુ પણ ખેડૂત છે ક્યાંય ને ક્યાંય દેવામાં ડૂબશે અને ભારત દેશની ઇકોનોમી છે એ વેગ વિખેર થઈ જશે એવું મને લાગી રહ્યું છે. એટલે જગતનો તાજ છે એ જ આ દેશને બચાવી શકે તેવી કન્ડિશન છે. અત્યારે યુદ્ધની કન્ડિશન છે, આપણે સમજી શકીએ.
સરકારને યુદ્ધ બાબતની વાત હોય, જ્યારે દેશ હિતની વાત હોય ત્યારે દેશના તમામ ખેડૂત છે આ દેશની અંદર, જે ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર 56 લાખ ખેડૂત ખાતેદાર છે અને ઓલ ઓવર ભારત દેશની અંદર 18 કરોડ ખેડૂત ખાતેદાર છે. આ 18 કરોડ ખેડૂત ખાતેદાર છે આ સરકારની સાથે રહેશે જ્યારે દેશ ઉપર કોઈ આફત હોય તો. દેશથી મોટું કોઈ નથી. દેશનું હિત હોય, દેશ ઉપર કોઈ મુસીબત હોય, કોઈ આક્રાંતાઓ આવે ત્યારે દરેક ખેડૂત છે દેશની સાથે છે, સરકારની સાથે છે. પણ એનો મતલબ એ નથી કે સરકાર કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ કૃત્ય કરીને સાખી લેવામાં આવે. અત્યારે જે સરકારનું આ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે એ ખોટું છે. એટલે હું તમારા માધ્યમથી કહું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ડીઝલ આપવામાં આવે. થેન્ક યુ સો મચ પરેશભાઈ. અને આખી વાત તમે જે કરી એ પ્રમાણે બહુ બધા ખેડૂતો જે રજૂઆત કરી રહ્યા છે, લાઈનમાં ઉભેલા ખેડૂત છે એમને પણ સાંભળ્યા છે, એમની વેદના પણ સાંભળી છે. પ્રશ્ન એ જ આવે કે આપણને બધાને એવું લાગતું હતું કે યુદ્ધ ત્યાં થઈ રહ્યું છે ને આપણને શું અસર થવાની છે, પણ છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો એ આપણા થાળીમાં આવતા અનાજથી લઈને આપણા ગાડીમાં નખાતા પેટ્રોલ સુધી બધી જ જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિની અસર આપણને પણ થઈ રહી છે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા દેશે સૌથી વધારે આર્થિક જે મોંઘવારી અને એની આપણે વાત કરીએ છીએ એમાં આપણે ના ધકેલાતા જઈએ અને આર્થિક સંકટમાં ના ધકેલાતા જઈએ, એના માટે ત્વરિત પગલાં લેવાની ખૂબ જરૂર છે. અત્યારે તો ગુજરાતભરમાંથી ખેડૂતોની જે તસવીર આવી રહી છે એ કમનસીબે બહુ જ દુઃખદ છે, કારણ કે ખેડૂત જ્યારે એવું કહે કે અમારો જન્મ જ ખાલી લાઈનમાં ઊભું રહેવા થયો હોય, એવી રીતના અમે પહેલા પાક માટે લાઈનમાં ઉભા રહીએ એટલે ખાતર લેવા માટે લાઈનમાં ઉભા રહીએ, એના પછી કઈ હોય તો એને વેચવા માટે લાઈનમાં ઉભા રહીએ, અને હવે બાકી હતું તો અમે હવે ડીઝલની લાઈનમાં ઉભા રહ્યા છીએ. એટલે આપણે જેને જગતનો તાત કહીએ છીએ એના માટે આપણે થોડુંક વિચારીએ અને એ કેવી પરિસ્થિતિમાં ખેતી કરે છે એ વિચારીને પણ એને કંઈક સારું થાય એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા એ બદલ.